તો કેમ છો કલેજાઓ, તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો તમે બધા મજામાં જશો એટલે જ મારા બ્લોગમાં આવ્યા। તો બધાને જય માતાજી અને જય શ્રી રામ। તો ભાઈ સવારમાં છે ને બધાને ગુડ મોર્નિંગ। અને કેટલા વાગી જાઓ છે? 8 વાગી ગયા। ને આજ શું છે ખબર છે? નથી ખબર? મને નથી ખબર ના। હવે આજ છે રામનવમી। હું રામનવમી તમારા ગામમાં છે ને રામનવમીનું જોરદારનું કાર્યક્રમ રાખેલો છે। તો આપણે જવાનું છે ને અત્યારમાં 8 વાગી ગયા ને। સવારમાં સા બા પી કમ્પ્લીટ થઈ ગયો ને વાળ બાળ જો કરી નાખ્યા ધોઈને મસ્તના। તો આપણે છે ને જવાનું છે રામનવમીમાં। તો તમે કન્ટિન્યુ બના રહેજો અને આ ચેનલમાં ના હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આપણા ભાઈબંધો આવે પછી થાય ને આપણા ભાઈબંધોને મેં આડી ફોન કર્યો એટલે એ બધા આવવાના છે ને જોરદારની મજા જ લેવાની છે। તો છે ને ડાયરેક્ટ જવાનું છે મારા ગામમાં ને ચા બા બધું પી લીધું ને હવે જવાનું છે। તો છે ને ડાયરેક્ટ પહેલાં અહીંથી ગામમાં જવાનું છે। ગામમાં પછી બપોર સુધી હે બપોરે 2 વાગ્યા સુધી હોય કે 12 વાગ્યા સુધી હોય। તો તમે કન્ટિન્યુ બના રહેજો અને હા સબસ્ક્રાઈબ કરી નાખજો। ભાઈ છે ને અત્યારે હવે 9 વાગી ગયા ને હું ને મારો ભાઈબંધ લાલ્યો અમે બે જઈએ છીએ હવે ફટાફટ ગામમાં હાલીને જઈએ। તો હાલો તમે કન્ટિન્યુ બના રહેજો, મજા જ આવશે। હવે છે ને ક્યાં પગવા આવ્યા ખબર છે? ગામમાં પગવા આવ્યા ને તમે હણગારજો હેડ શર્ટ સુધી છે અને રેલી આવે છે સામેની સાઈડમાંથી ને હવે જઈએ ચાલો ના પૂગી જાય ફટાફટ। ભાઈ હવે છે ને સ્ટેશનમાં પૂકી ગયા ને જો
તો ભાઈ હવે છે ને નાહી ધોઈ ને કમ્પ્લીટ થઈ ગયા આમ લાકડા કહી દઉં ને હવે છે ને હવે સ્ટેશનમાં થોડીક વાર આટો મારી આવીએ ને જોરદારની મજા આવી ગઈ કારણ કે આજ તો રામનવમી હતી એટલે જોરદાર મજા આવી ગઈ હો. તો હાલો છે ને હવે પેલા સ્ટેશનમાં થતા આવું પછી મળીએ. હાલો